નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે હિરલ મહેતા. સાબરકાંઠાના ઈડર તાલુકાના બોલુન્દ્રા ગામમાં ભગવાન શિવના અંશ અવતાર તરીકે પૂજાતા કાળ ભૈરવ દાદાનું ઐતિહાસિક શિખરબંધ મંદિર આવેલું છે. લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું દેવસ્થાન. ગામના પ્રાકૃતિક વાતાવરણ, દાદાની કાષ્ઠની મૂર્તિ અને મંદિરના પૌરાણિક ઇતિહાસના ત્રિવેણી સંગમ પર ઉભેલા કાળ ભૈરવ દાદાના મંદિરે કાળી ચૌદસ સહિત રવિવારના દિવસે ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે. કાળ ભૈરવના દર્શન માત્રથી ઘર, કુટુંબ અને જીવનમાંથી કલેશ દૂર થાય છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી પર્વતના સાનિધ્યમાં હિંમતનગરથી 30 કિલોમીટર દૂર ખેડતસિયા રોડ પર અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ગાઢ જંગલમાંથી પસાર થતા ડુંગરાઓના ઉતરાવ ચઢાવ વચ્ચે ઈડરના બોલુન્દ્રા ગામના પાદરે શ્રી કાલ ભૈરવનું ઐતિહાસિક મંદિર આવેલું છે. હિન્દુ, જૈન અને તમામ સંપ્રદાયોમાં જેમની આરાધ્ય દેવ તરીકે પૂજા થાય છે અને ભગવાન શિવના અંશ અવતાર તરીકે પૂજાતા તેવા કાલ ભૈરવનું ગુજરાતમાં આ પ્રથમ શિખરબંધી સિદ્ધ મંદિર છે. લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું દેવસ્થાન. ગામનું પ્રાકૃતિક વાતાવરણ, દાદાની કાષ્ઠની મૂર્તિ અને મંદિરના પૌરાણિક ઇતિહાસના ત્રિવેણી સંગમ પર ઉભેલા આ ઈષ્ટદેવની બાજુમાં 52 વીર, 64 જોગણી મહાકાળી માતાજીનું સ્થાપન છે. ત્યાં રવિવાર તથા મંગળવાર, પૂનમ તથા કાળી ચૌદસ, નવરાત્રી નોમ ના દિવસે લાખો પબ્લિક અહીંયા દર્શનાર્થી આવે છે. દૂર દૂરથી દર્શનાર્થી આવે છે. જે કોઈ દાદાની માનતા માને છે તેમની માનતા પૂર્ણ થાય છે. જે લોકોને બાળક ન હોય તે 5, 11, 21 રવિવાર ભરે છે, તેમની મનોકામના પૂર્ણ થાય છે. કાલ ભૈરવ દાદા આશરે 250 વર્ષથી પૂજાય છે. પથ્થરમાંથી બનેલા દાદાના મંદિર પર સુંદર શિલ્પ, સ્થાપત્ય અને મંદિરનું વિશાળ પ્રાંગણ ભાવિકોને આકર્ષે છે. મંદિરની બાજુમાં આવેલી ઐતિહાસિક વાવમાં ઈડરના મહારાજા સાહેબનો શિલાલેખ મંદિરના વૈભવની સાક્ષી પૂરે છે. દેશ વિદેશના અનેક ભક્તોની માનતાઓ પૂરી કરતા ભૈરવ દાદા અહીં સિદ્ધ દેવ તરીકે સાક્ષાત બિરાજમાન છે. અહીંયા ઉદયપુરના રાજવી તથા ઈડરના મહારાજા હરિસિંહજી એ પોતે પણ આ મંદિરના નિભાવ ખર્ચવા માટે કાર્યરત હતા અને સતત દર્શન માટે આવતા હતા. ઉદયપુરથી દર વર્ષે નોમના દિવસે, નવરાત્રિની નોમના દિવસે દરખાસન સ્વરૂપે કાળો ઘોડો, કાળો ડ્રેસ આ દાદાને અર્પિત કરતા હતા. અને બહુ ચમત્કાર, આ દાદાની મૂર્તિ ચમત્કારિક છે. રાજસ્થાન, મુંબઈ, આજુબાજુના બહુ દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે અને પોતાની માનતા પૂરી કરવા માટે અહીંયા માનતા રાખીને જાય છે અને એ લોકોની માનતા પૂરી થાય છે. શ્રદ્ધાથી જો જે માનતા રાખે એમની માનતા પૂરી થાય છે. કાલ ભૈરવ મંદિર ખાતે વિવિધ દિવસોનું વિશેષ મહત્વ છે. ભૈરવ જયંતિ, કાળી ચૌદસ અને નવરાત્રિની નોમના દિવસનું અનેરું મહત્વ છે. નવરાત્રિની નોમ રવિવાર, પૂનમ અને કાળી ચૌદસના દિવસે સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાંથી
ખૂબ મોટી સંખ્યામાં લોકો મંદિરે ઉજવાતા ઉત્સવમાં જોડાય છે. દર રવિવારે આ મંદિરે 8 થી 10 હજાર ભાવિ ભક્તો અહીંયા દાદાના દર્શને આવે છે અને પોતાની માનતા પ્રમાણે 5, 11, 21 જે પોતાના રવિવારની માનતા હોય છે એ માનતા પૂર્ણ કરે છે અને એમને પોતાને એવા ચમત્કાર પણ મળે છે. અને દાદા આ કળિયુગની અંદર હનુમાનજી મહારાજ અને બીજા કાળ ભૈરવજી મહારાજ એ સાક્ષાત છે કે જે કળિયુગની અંદર એ તમારા જે દુઃખો, સમસ્યાઓ, ગ્રહો, નડતર આનું નિવારણ કરતા હોય છે. રાજસ્થાનના ઉદયપુરથી લઈ મહારાષ્ટ્રના મુંબઈ તેમજ અમદાવાદથી લઈ કચ્છ સુધીના હજારો ભાવિકો પોતાની માનતા પૂરી કરવા માટે દાદાના ચરણે હાજર થાય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર યોજાતા યજ્ઞમાં લોકો વિશેષ હાજરી આપી પોતાની માનતા અનુસાર ઘી અને શ્રીફળ જમા કરાવે છે. અહીંયા મને દર્શન કરવા ના આવું તો મને રાતે એમ શાંતિ નહીં પડતી કે મારે દર્શન કરવા જવું એટલે જવું જ. અને અમારા ગામની અંદર જે પણ દર્શન કરવા આવે છે એમની ઈચ્છા દાદો પૂરી કરશું. બધાને દાદો કોઈ રવિવાર 11 ભરે છે, કોઈ પોષ ભરે છે તો દાદો એમની મનોકામના પૂરી કરે છે. હજી જે કોઈ આવશે એમની ભરે તો દાદો મનોકામના પૂરી કરશે. આ ગામની અંદર દાદાનો બહુ જ મહિમા છે અમારા ગામમાં. કાલ ભૈરવ દાદાના મંદિરમાં નવરાત્રિની નોમના હવનનું વિશેષ મહત્વ છે અને કાળી ચૌદસના દિવસે ભૈરવ દાદાના દર્શન કરવાથી ઘરના ક્લેશ દૂર થઈ જીવન શાંતિમય બને છે. બોલુન્દ્રામાં હાજરા હજૂર દાદાના દર્શનાર્થી હજારોની સંખ્યામાં કાળી ચૌદસે અગરબત્તી, નારિયેળ, સુખડી, વડા ચડાવી કૃતાર્થ થાય છે. મંદિરે કાલ ભૈરવ જયંતી પણ ધામધૂમથી ઉજવાય છે. રવિવાર અને મંગળવારનું પણ વિશેષ મહત્વ છે. આપણે દાદાના મેં લગભગ 10 થી 15 વર્ષથી હું અહીંયા દર રવિવારે ભરવા આવું છું અને દાદાના દર રવિવાર ભરવાથી આપણી અંતરથી જે મનોકામના પૂર્ણ થાય છે અને તે અહીંયા તે 5 રવિવાર, 11 રવિવાર, કાળી ચૌદસ, કાલ ભૈરવ જયંતિ અનેક પ્રોગ્રામો થાય છે અને અહીંયા દાદાની આજુબાજુના બીજા રાજ્યમાંથી પણ અહીંયા લોકો આવવા માંડે છે. તેથી આપણે દાદાના પૂર્ણ શ્રદ્ધાથી આપણે શ્રદ્ધા રાખીને દાદાનું આપણે બહુ અને અહીંયાથી દર રવિવારે અમુક ચાલીને પણ લોકો દર રવિવારે ભરવા માટે આવે છે. સિદ્ધ સંતો રથપરી બાવજી અને મોતીવંજી મહારાજ જેમણે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી સિદ્ધ કરી હતી તેમને જીવંત સમાધિ લીધી હતી. તેમનું સમાધિ સ્થળ મંદિર પરિસરમાં આવેલું છે. મંદિર નજીક આવેલી વર્ષો જૂની વાવનું મહાત્મ્ય પણ એટલું જ અનેરું છે. કાલ ભૈરવ મંદિરના બાજુમાં બોરાબાવજીની વાવ આવેલી છે. તે વાવનું મહત્વ એવું છે કે વર્ષો પહેલા અહીંયા નવરાત્રી નોમનું હવન ચાલતું હતું. તે સમયે મહાપ્રસાદનો પ્રોગ્રામ ચાલતો હતો. એ પ્રસાદ જ્યારે ઘી ખૂટ્યું બનાવતો એ ઘી બાજુના ગામમાં ખેડ ગામમાંથી લેવા માટે ગયેલા એ જલ્દી લઈને આવી શકેલા નહીં. ત્યાર પછી પબ્લિક અહીંયા બહુ વધારે પબ્લિક આવેલી હતી, માહોલ જામેલો હતો. એ વખત પ્રસાદની બહુ જરૂર હતી. ત્યાંથી વાવમાંથી ઉછીનું પાણી લાવી અને બોરાબાવજીએ આ વાવનું પાણીના ઉપર હાથ મૂકી અને ઘી થઈ ગયેલું અને ઘીનો પ્રસાદ બનાવી પબ્લિકને જમાડેલી અને એક પબ્લિક જમેલી અને ખેડ ગામથી ઘી આવેલું એ ઘીના પાછું પરત વાવમાં આપેલું અને એ વાવનો અત્યારે પણ
પાણી જ્યારે વાવમાં આવે છે ત્યારે એ વાવનું તમે જુઓ ત્યારે ઘી જેવી તોર જેવું દ્રશ્યમાન તમે જોવા મળશે અને દાદાના દર્શન કરી અને ધન્ય અનુભવશો. કાલ ભૈરવ મંદિરે નિયમિત ભૈરવ ચાલીસા કરતા ભક્તોનો કલહ કંકાસ પીડા હરી લેતા દાદાના મંદિરનો ઉજ્જવળ ઇતિહાસ અને પ્રભાવથી પ્રેરાઈ ઉદયપુરના મહારાણા તરફથી મંદિરનું વરખાસન આવતું હતું. સિદ્ધ સંતોની સમાધિઓ અને દાદાના પરિસરમાં દેવતાઓના પૂજનીય મંદિરો આવેલા છે અને ઉદયપુરના મહારાણા સ્વયં દાદામાં શ્રદ્ધા ધરાવતા હતા. ત્યારે મંદિરના ઐતિહાસિક મહત્વનો ખ્યાલ આવે છે. દાદાની સિદ્ધ મૂર્તિના દર્શન કરી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને એકવાર કરેલા દર્શન એ દાદાના પ્રભાવનો અહેસાસ કરાવે છે. છેલ્લા 5-7 વર્ષથી અમે જ્યારે બી ઈચ્છા થાય ત્યારે મંદિરે દર્શન કરવા આવીએ છીએ અને જે માનતા માની હોય તે મનથી માની હોય તો પણ દાદા સ્વીકારી લે છે. અને બધાનું કહેવું પણ એવું છે કે દર રવિવારે અહીંયા જો 5 કે 10 રવિવાર ભરવામાં આવે તો તમારી માનેલી માનતા પણ પૂરી થાય છે, મનોકામના બધી પૂર્ણ થાય. મુખ્ય વિષય શ્રદ્ધાનો છે, દરેકની શ્રદ્ધા ઉપર આધાર રાખે છે, પણ મનોકામના સર્વની દાદા પૂરી કરે છે. રવિવાર ભરતા ભક્તોની માનતા પૂર્ણ થયાના અનેક અનુભવો છે. દર રવિવારે માનસિક તાણ, અજાતિ, મંગળના દોષથી પીડાતા લોકો ભૈરવની પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લઈ પોતાની મનોકામના પૂર્ણ થયાનો અનુભવ કરે છે. વર્ષો પહેલા પ્રસાદી બનાવવા માટે ઘી લેવા ખેડ ગામે ગયેલા ભક્તજનો જલ્દી પાછા ના આવી શકતા. પાણીની પ્રસાદી બનાવી હતી અને પ્રસાદી બની ગયા બાદ ઘી આવી જતા વાવમાં ખાલી કરાયું હતું. જો કે બંને કામ પૂર્ણ થયા બાદ આજે પણ વાવ યથાવત સ્વરૂપે જોવા મળે છે તેમજ તેની મહત્તા પણ જળવાઈ રહી છે. ત્યાં સુધી સમજતી થઈ ત્યારથી હું અહીંયા આવું છું, દર્શન કરીએ છીએ અને નોમના દિવસે એ ઘી ચડાવવાનું બહુ જ માનતા છે અને જે પણ બાધા રાખે એની દાદા બધી પૂરી કરે છે અને કોઈ પણ વસ્તુ તમે કહો ને તો એની મનોકામના પૂરી થાય જ છે એમ. અને તમે અહીંયા દર્શન કરવા આવો તો બહુ જ સારું છે, તમારી બધી મનોકામના પૂર્ણ થશે. સમગ્ર ગુજરાતમાં શિખરબંધી કાલ ભૈરવ મંદિર સૌ પ્રથમ સાબરકાંઠાના ઈડરના બોલુન્દ્રા ગામે બનાવવામાં આવ્યું છે, જેના પગલે ઈડર સહિત આસપાસના તાલુકાઓ તેમજ જિલ્લાઓ માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે. સ્થાનિક લોકો પણ વિવિધ માનતા સહિત દર્શન માત્રથી કૃતાર્થ થતા હોવાના પગલે દિન પ્રતિદિન મંદિરની પ્રસિદ્ધિમાં વધારો થઈ રહ્યો છે. વિવિધ દિવસોનું વિશેષ મહત્વ હોવાના પગલે ભક્તજનો અવિરત મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ પુષ્કર આવે છે. અહીંયા રવિવાર નોમનું હવન તેમજ કાલભૈરવ જયંતિનો ખૂબ મહિમા છે. રવિવારે તો અતૂટ શ્રદ્ધાળુઓ આવે છે અને દાદાના દર્શન કરતા સાથે લોકોના દુઃખ દૂર થાય છે અને અહીંયા મોટાભાગે પબ્લિક બધા રાજ્યમાંની આવતી હોય છે. જો કે ભગવાન શિવના અંશ કહેવાતા કાલ ભૈરવનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે અહીં આવતા દરેક ભક્તજનના મોઢે એક જ વાત સંભળાય છે કે પ્રત્યક્ષ દેવ તો માત્ર કાલ ભૈરવ કે જેમના દર્શન માત્રથી મનમાં રહેલા દોષો પણ દૂર થઈ જાય છે તેમજ કોઈ પણ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે.